હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મને લાગે ત્યાં સુધી બધા મજામાં જાય ને મજામાં ન હોય ને તો મજામાં આવી જાજો. તો ફરી એક નવા બ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે ને ઝાઝા સમય પછી પાછી ફરીથી રેસીપી આવી છે ને જો કે આ રેસીપી આપણા બ્લોગમાં અત્યાર સુધીમાં ક્યારેય આવી નથી. તો આજે બનાવવાની છે આપણે કઈ રેસીપી બનાવવાની છે? ભાંગરાની. ભાંગરા રેસીપી બનાવવાની છે મિત્રો. ભાંગરા આ ફાઇનલી આપણે આવી ગયા છે ભાંગરા પીસ ને નનીવે બધું લઈ લીધું છે એનું હથિયાર અથાણિયા ફથાણિયા. ચાલો થોડીક મદદ આપણે કરવા લાગીએ કેમ કે હીરા ઘઈ ના આવ્યા મોડા ને નની આવી રાત મોડી તો થોડુંક આપણે કટિંગ કામ બધું કરવા લાગીએ ફટાફટ. ફેમિલી, તમને એમ થતું હોય કે આ બોલીને કેમ ફરી ગયો? આપણે બોલીને ફરતા નથી હો કોઈ. તમને એમ થતું હોય કે આ એમ કહેતો હતો કે હું કટિંગ કામ કરવા લાગુ તો નની કટિંગ કામ કરે છે આપણી નઈની ઠીણીંગ કટિંગ કામ કરે છે ને આપણે જોઈ લો હું ફોલું છું. લહણ પોલસ કે બગાડે રે ખેતરા ઉડે. અરે અમારા જમાનામાં બી આમ લહણ ફોલી નાખતા. કેમ આમ ફોલાઈ ગયું ને આમ જો કર મેં. હાલો તો ભાઈ બેના વાગે મસ્ત ઘડીક મજાક મસ્તી બંધ કરી દે નકર આ બનાવીએ 9 વાગે 9 ઉગાડશે જમવામાં. બાજુમાંથી જો મસ્ત મજાના પરાઠા આવી જાય. ઘણું ખરું તો આપણે બાજુમાંથી જ આવે, બાજુમાંથી ખાઈ નાખવાનું, બસ ભૂઈ જવાનું. નની બનાવી મને ઓછું ભાવે પણ બાજુમાં લઈ આવે બહુ વધારે ભાવે. મજાક કરો પાછી નકર આગળ જોતો ને મોટું થઈ ગયું હતી. હાલો બહુ વધારે આપણે પેલામારી કરવી નથી, જે મને વહેલા બનાવી નાખીએ નકર આ બધું આગળ આ 9 સાડા 9 ઉગાડી દે ફુવાન ટાણે ખાવાનું બનાવી છે. તો હાલો તો ફાઇનલી મિત્રો નનીવે કરી નાખ્યું છે મસ્ત મજાનું તૈયાર બધું. તૈયાર ક્યાં થયું છે? આ કટિંગ કામ બધું ભાઈ કટિંગ કામ જ તૈયાર છે. કટિંગ કામ મસ્ત મજાનું નનીવે હાલો કમ્પ્લીટ કરી નાખ્યું છે. ને હવે આવી જાય ભાંગરા. તો હવે વારી છે અહીંયા તેલ ને બેલ ને સેલ બેલ બેલ બધું નાખીને આગળ ભડકો કરવાનો છે. બરાબરનો એક નંબર કરવાનો છે ને? કરવાનો છે. ભડકો કરવાનો છે. ભડકો તો કરવાનો છે. રેસીપી બનાવ. હાલ નની નાખી દીધું છે મસ્ત મજાનું તેલ. બસ હવે ડબ્બા આમને આમ ખાલી થઈ ગયા. 15 દિયા ડબ્બો ખાલી નથી થતો અમારે, નથી થતો. કેટલા દિયા ખાલી થાય? અમે કઈ રોતા જ નથી કેદી ખાલી થાય. 2 માણસ કેટલું જોઈએ ભાઈ. થઈ ગયો ગેસ મસ્ત મજાનો તૈયાર. ફાઇનલી મિત્રો મસ્ત મજાનું લહણ ભૂંગળાની જેમ ઊંચું આવવા બા થઈ ગયું ને આજ્યા ને બાજ્યા ને જીરું ને ફલાણું ઢેકણું પોટડું બધું ગરમ થઈ ગયું. હવે ફટાફટ નાખી દે ડુંગળી. તો ભાંગરાની રેસીપી થઈ ગઈ. ये क्या है? એ ડુંગળી ટમેટા. ડુંગળી ને ટમેટા ને ધાણા ને બાણા ને બધું મિક્સમાં નાખી દીધું આપણે નહીં. એ તો બે ધાણા. આ ભાંગરાની રેસીપી બનાવી નાખે કે આ ભાંગરાનું ઊંધિયું બનાવે કાંઈ ખબર નથી. ચાલો ભાઈ મસ્ત મજાનો જો આપણો ગ્રેવીનો મસાલો કમ્પ્લીટ થાય છે એક નંબર. તો બનારો આગળ ને જોયા કરો આજ કઈ રીતે બને છે ભાંગરાની રેસીપી. મિત્રો મસ્ત મજાનો મસાલો થઈ ગયો છે કમ્પ્લીટ ને હવે આવી ગયો છે આપણે 32 ભાતના ભોજનને સ્વાદિષ્ટ કરવા માટે જોઈએ આપણે મસાલાની જરૂર ને એ આપણે નાખી દીધો છે મસ્તનો નહીં મસાલો. ફટાફટ લાવીને મસાલો એક સાઈડ બળી જાય. એમ થોડું કઈ બરે. નહીં હાસુ બેલ તારા કરતા વધારે અનુભવ મને છે કે નથી? તમને મને ઓછું આવડે ને સારું લગાડવા હાટું કે મિત્રો, બાકી બાયુ યારે કઈ આપણે ન પૂછીએ. બાયુનો ધંધો છે, આપણો થોડો ધંધો છે. જોઈ લો આ વાત ઘડી કામ સાઈડમાં રાખની. જોઈ લો કેવી ગ્રેવી બને છે ને હવે આગળ આમાં મસ્ત મજાના એક નંબર આવશે. આ હું પૂછડી ખાવું હોય તો કોમેન્ટ કરી દો. ભાંગરાની માથું. હાલો ભાઈ તો ગ્રેવીનો મસાલો મસ્ત મજાનો પાકીને તૈયાર થઈ ગયો છે. હાલો નહીં હવે નાખો ભાંગરા. હવે એમાં જાય છે આપણા મસ્ત મજાના ભાંગરા. ઓહો 3 4 5 6 7 8 9 10. હાલો ભાઈ 10 પીસ છે એટલે 8 પીસ આપણા નનીના 2 પીસ. એટલું બધી તો આપણે ખાઈ શકીએ નહીં તો કે એટલે થોડું ઘણું ખાવું ને થોડું ઘણું પાછું બાજુમાંથી આવ્યું તો બાજુમાં દેવું જોઈએ ને. નીકળું ખાવાનું જ હોય દેવું પડે થોડું થોડું ભાઈ. મસ્ત મજાના ભાંગરા ફરી ગયા છે એક નંબર. ને શું કહેવાય હમણાં થોડાક
લાઈક વ્યૂ સબસ્ક્રાઈબર બધું ધીમું ધીમું પડી ગયું છે, કેમ કે રેસીપીનો વિડીયો નહોતો આવતો કેટલા દિવસથી, એટલે ધીમું કદાચ પડી ગયું છે. તો આજ આપણે પાછા ભાંગડા લઈ આવ્યા જ છે ને, હતો એવો સપોર્ટ કરો તમે કપાક ચાલુ કરી દો ને આપણી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કર્યા વગર તો જાતા જ નહીં. મસ્ત મજાનું જો બધું કમ્પ્લીટ પાણી ને આ ને ત્યાં ફલાણું ઢીકણું નનીન માથું ને બધું નાખી દીધું છે આમાં. મારું માથું નહીં, તો ભાંગરાનું માથું. સોરી, ભાંગરાનું માથું નાખી દીધું છે ભાઈ. ને હવે મને લાગે ત્યાં સુધી ગ્રેવી વાળું થઈ જાય ને એક નંબર. થઈ જ જાય ને. નકર ટીકા ભેગી પાડી દે આમ જો. ટીકો મારીએ તો હું વહી હાથની રેખાઓ જો મારી આ છે હે. હા, ટીકો મારીએ તો વહી જાય હું તો. ક્યાં બોલી અભી તું? ટીકો મારીએ તો વહી જાય મારી માની ના. ટીકા માरूंगी तो तू चली जाएगी तेरी माँ की वहाँ. હા, વહી જા જા. બેલી ફરતી નહીં હો તારી માના હામ છે. જા વહી જા. બેલી ફરતી નહીં, વહી જા તારી માના. ટિકિટના પૈસા આપું, 2000 રૂપિયા ટિકિટના આપું. જા વહી જા. બોલી છે. ભાઈ આ તો અમને ખબર છે હો. લગ્ન પછી કેવા હાલ થાય અમને જ ખબર છે. તમે જોતા હતા ને લહણ હું બોલતો તો મસ્ત મજાનું. હા કરે ન થાય એ પછતાય ને, થાય એ પછતાય. પણ મારે જો કે મારી નૈની યારે કઈ વાંધો નથી. મેર તાલી હા કાંઈ નહીં બેનારો મસ્ત મજાની રેસીપી પાકી જાય એટલે આગળ ખાવાની છે. બહરાટો બોલાવી દેવાનું છે બાકા ચીકી. ફાઇનલી મિત્રો મસ્ત મજાનું તો ગરમા ગરમ ધવાડા ને કાટતું કાટતું નીકળી ગયું છે આપણું રેસીપી ભાંગરાનું શાક. એટલે કે અડધે કામ પૂગી ગયું ને બાજુમાં નની મસ્ત મજાના રોટલા કડેશ એક નંબર ને નની અહીંયા બેસી ગઈ મસ્તની એક નંબર. ને હવે આપણે એક નંબર હવે આગળ થોડીક વાર રહેવા દેવાનું છે ને પછી એક નંબર નની આપણે ખાવાનું છે. હાલો તો ભાઈ બને રહો, હવે 2 મિનિટની વાર છે. તો ફેમિલી ફાઇનલી થોડાક સમય પછી આપણે બની ગઈ છે મસ્ત મજાની રેસીપી. નની જોવામાં તો લાકડા જેવી લાગે, લાલ સોર લાગે છે, એટલે મને એમ લાગે છે કે મારું મોઢું ફાટી જાય. તીખું લાગે નહીં તો સારું. હવે ટેસ્ટ કરીને તમને આગળ બતાવું. બાજુમાં પરાઠાના રોટલા ને બાજુમાં છે ભાંગરા રેસીપી. ખાવી હોય તો કમેન્ટ ફટાફટ કરી જો. હાલો ફેમિલી મસ્ત મજાના કમ્પ્લીટ બધું એક નંબર થઈ ગયું ને રેસીપી આવી ગઈ છે એક નંબર. નની આપણે મસ્ત બધાને બેઠી ગઈશ ને હવે તમે જોઈ લો એની જોઈ લો કેમ બનાવી એક નંબર. કોમેન્ટ કરી દો ફટાફટ. જોઈ લો કેમ બનાવી છે નની રેસીપી. અને તમે એમ કહેતા કે હવે ખાવા ટાણે અહીંયા આવી બધી ડીશને કેમ સજાવટ કરી? તો સજાવટ તો ભાઈ આપણે એટલા માટે કરી કે એનો ફોટો પાડીને આપણે થંબનેલમાં ફિટ કરવાનો છે. થંબનેલ માટે આપણે થોડીક ડીશને સજાવટ કરી દીધી. ચાલો મસ્ત મજાની આમ રેસીપી કેવી બની કોમેન્ટમાં ફાઇનલ ને જરૂર કહેજો તમે. ને અહીંયા આવી ગયા છે પરાઠા ને મસ્ત મજાના રોટલા. તો નની ખાઈ લેવું તો હા ભૂખ લાગી. હાલો તો તમે શેક પહેલાં હું તમને શેક કરીને બતાવી દઉં. જોઈએ એવી જમાવટ કરતાં પણ વધારે મસ્ત મજાની લાગે ભાઈ. તમને ખબર હશે ખાવા બાબતથી આપણે ક્યાં રહી એમ નહીં કહું કે આ નથી સારું. નહીં હોય તો કહી દે કે નથી સારું. બાકી નની બનાવે ન સારું લાગે તો એ વાતમાં માલ નહીં. તો હાલો કોમેન્ટ કરી દો જમાવટ છે કે નથી. ખાઈ લેવું હવે. હા ભૂખ લાગી. હાલો ભાઈ નનીને લાગી ગઈ છે ભૂખ ને મસ્ત મજાની આવી રેસીપી લઈને મારા માટે બધી લાડુ હોઈ જાય છે. તો આપણે ફટાફટ ખાઈ નાખીએ ને ફિનિશ કરીએ. મસ્ત મજાનો રેસીપીનો હાથમાં ખીરી પેટ બરોબર જામે જામ ભરી મસ્ત મજાના આપણે ખોલીને બેસી ગયા છે આપણી દુકાન ને નની હવે બધું એનું હાસ વેસ. હાલો ફટાફટ કરો. પછી અમારે તો પાણા સુટે પણ હોય ને. તો હું ઉટકું તમારે ન ઉટકું અમારે ધંધો છે. તો કાંઈ નહીં ફેમિલી હવે આપણે મસ્ત મજાના બનાવવાના છે આગળ મારા હાટું માવા. તમારે ખાવા હોય તો કહેજો ફોટા પાડીને વોટ્સઅપમાં બીજીને સેન્ડ કરી દે. તો કાંઈ નહીં વિડીયો થઈ જાય લાંબો. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. ને શું કહેવાય સબસ્ક્રાઈબ તો ઠોકી જ દેખજો. ચાલો મળીએ નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.